શાંતિ સાંભળજો હો. માથ્યુની લખેલી સુવાર્તા 5મો અધ્યાય. ત્યારે ઘણા લોકને જોઈને તે પહાડ પર ચડી ગયો અને તેના બેઠા પછી તેના શિષ્યો તેની પાસે આવ્યા. પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઘણા બધા લોકોને જોવે છે એની સાથે ને એટલે પ્રભુ ક્યાં ચડી જાય છે? પહાડ પર ચડી જાય છે અને એના શિષ્યો એની પાસે આવે છે. પછી પ્રભુ કંઈક કહે છે અને તેણે પોતાનું મોં ઉઘાડીને તેઓને ઉપદેશ કરતા કહ્યું કે આત્મામાં જેઓ રાખ છે તેઓને ધન્ય છે. રાઈટ, તમે આવતા જો વાંચ્યું હોય તો ત્યાં ધન્યતાઓ લખેલી હતી ને એમાંની પહેલી ધન્યતા છે આત્મામાં જેઓ રાખ છે તેઓને ધન્ય છે. કેમ કે આકાશનું રાજ્ય તેઓનું છે. કેમ કે આકાશનું રાજ્ય તેઓનું છે. તો પ્રશ્ન થાય કે આત્મામાં જેવો રાંક છે, રાંક એટલે શું? ગરીબ, નમ્ર, રાઈટ, કે જે બહુ આમ સિમ્પલી કોઈ કાવા દાવા વગર જીવે છે અને જીવવા દે છે, રાઈટ, એવા લોકોને ધન્ય છે. કેમ કે આકાશનું રાજ્ય તેઓનું છે. એમને ઓલરેડી નાગરિકતા મળી ચૂકી છે. હા, શ્યોરિટી અહીંયા આપી દીધેલી આપણને જોવા મળે છે. પછી જેઓ શોક કરે છે તેઓને ધન્ય છે, કેમ કે તેઓ દિલાસો પામશે. જેઓ શોક કરે છે તેઓને ધન્ય છે. શેનો શોક કરે? શોક એટલે શું? શોક એટલે દુઃખ વ્યક્ત કરવું. હા, એટલે પોતાની જાતને જેવી છે એવી પ્રગટ કરવી અથવા એવું રહેવું. હું જેવો છું એવો દેખાવ, બરાબર. હું ના હોઉં એવો દેખાવા માટે પ્રયત્ન કરું તો એ વધારે પડતું થઈ જાય. સામેવાળાને ખબર પડી જાય કે ભાઈ કંઈક આ કેટલામાં છે, કંઈક તકલીફમાં છે આ ભાઈ. જેઓ નમ્ર છે તેઓને ધન્ય છે, કેમ કે તેઓ પૃથ્વીનું વતન પામશે. જેઓ નમ્ર છે, રાઈટ, નમ્રતાથી જે લોકો વર્તે છે. કોની સાથે મેં સવારે તમને કીધી હતી? મીખા 6 અને 8 મેં તમને કીધી, ન્યાયથી વર્તવું, દયાભાવ રાખવો અને દેવની સાથે નમ્રતાથી ચાલવું. એ સિવાય ઈશ્વર આપણી પાસે બીજું શું માંગે છે? કશું નથી માંગતો. હા, કશું જ નથી માંગતા. આપણી આંખની પાપડે એ ખોલે છે, નસકોરામાં શ્વાસ એ ચાલુ રાખે છે અને આને ઢુકઢુકિયા નહીં ચાલુ રાખે છે, રાઈટ. હા, એ આપણી પાસે એટલું જ માગે છે કે આપણે એને આધીન રહીએ, બરાબર. જેઓને ન્યાયપણાની ભૂખ તથા તરસ છે તેઓને ધન્ય છે, કેમ કે તેઓ ધરાશે. ન્યાયપણાની ભૂખ અને તરસ છે એટલે શું? શું ન્યાયપણું એટલે શું? શું કહીએ આપણે? હે, ન્યાયપણા એટલે પ્રભુનું વચન ના, હા, બરાબર. કોઈનો ન્યાય ના કરવો, પોતે અન્યાયી ના ઠરવું અથવા અન્યાયી ના રહેવું. પ્રભુને ગમે છે. રૂમી 12 અને 1 અને 2 પ્રમાણે ઈશ્વરને પસંદ પડતું શું છે? પારખી લેવાનું, બરાબર. ન્યાયથી વર્તવું, દયાભાવ રાખવો અને તારા દેવની સાથે નમ્રતાથી ચાલવું, બરાબર. હા, એવી રીતે જે વર્તે છે એને ધન્ય છે. પછી દયાળુઓને ધન્ય છે, કેમ કે તેઓ દયા પામશે. દયાળુઓને ધન્ય છે. દયા ક્યાંક કરીએ છે, બરાબર, તો એ એના માટે આપણને ધન્ય કહેવામાં આવ્યા જ છે. કેમ? કારણ કે જો આપણે માણસો પર દયા કરીએ છીએ તો આપણા પર કોણ દયા કરશે? એટલે પ્રભુ કહે છે કે જ્યારે હું કપડા વગરનો હતો, બરાબર, કપડા આપ્યા, રાઈટ. તું માદો હતો ત્યારે તે મને સંભાળ્યો, રાઈટ. હું તકલીફમાં હતો ત્યારે તે મને સાચવ્યો, રાઈટ. ઓકે. જેમ મનમાં જેઓ શુદ્ધ છે તેઓને ધન્ય છે, કેમ કે તેઓ દેવને જોશે. મનમાં જેવો શુદ્ધ છે, બરાબર. ઘણી બધી વખત આપણે બેઠા હોય ચર્ચની અંદર, ચર્ચ સર્વિસ ચાલતી હોય ને આપણા વિચારો તો ક્યાંય ભમતા હોય. ઘણી વખત આપણે વાઈફની બાજુમાં જ બેઠા હોય, ઘણી વખત વાઈફની બાજુમાં જ બેઠા હોય પણ ઘોડા તો ક્યાં ને ક્યાં દોડતા હોય. અન્ડરસ્ટેન્ડ? સમજો છો તમે કહેવા માંગુ છું? સલાહ કરાવનારને ધન્ય છે, કેમ કે તેઓ દેવના દીકરા કહેવાશે. કોણ દેવના દીકરા કહેવાશે? સલાહ કરાવે છે. ક્યાંય ક્લેશ છે, બે ભાઈઓ વચ્ચે ક્લેશ છે અને તમે ક્યાંક એની અંદર ઇન્ટરપ્રેટ થાવ છો અને કંઈક સારું કરાવો છો, કંઈક સારું ફળ ઉપજે છે, કંઈક સારી બાબત બને છે, સંબંધો ફરી સ્થાપિત થાય છે, તો એના માટે તમને ધન્ય છે. ધેન ન્યાયપણાને લીધે જેઓની સતાવણી કરાઈ છે તેઓને ધન્ય છે, કેમ કે આકાશનું રાજ્ય તેઓનું છે. રાઈટ. ન્યાયપણાને લીધે જેઓની સતાવણી કરાય છે, રાઈટ. ઈશ્વરની સાથેના સંબંધમાં જેઓ છે અને ઈશ્વરને માટે કંઈક સારું કરવા માંગે છે, રાઈટ. એમની જે સતાવણી કરાય છે એમને ધન્ય છે, કારણ કે તેઓ આકાશનું ઓલરેડી એમને નાગરિકતા મળી ચૂકી છે. જ્યારે લોકો તમારી નિંદા કરશે ને પૂઠે લાગશે ને મારે લીધે તમારે વિરુદ્ધ તરેની ભૂંડી વાત અસત્યતાથી કહેશે ત્યારે તમને ધન્ય છે. તમે આનંદ કરો તથા ગળા હરખાવ, કેમ કે આકાશમાં તમારો બદલો મોટો છે.
કેમ કે તમારી અગાઉના પ્રબોધકોની પૂઠે તેઓ એમ જ લાગ્યા હતા. રાઈટ, આ બહુ અગત્યની કલમ છે. પ્રભુ અહીંયા બહુ સ્પષ્ટ કહે છે. શું કહે છે કે જ્યારે લોક તમારી નિંદા કરે, જ્યારે લોક, બસ આપણે ઊભા જ થઈએ છીએ 2 મિનિટ, જ્યારે લોક તમારી નિંદા કરે, જ્યારે લોકો તમારી પાછળ લાગે, તમારા વિરુદ્ધ ભૂંડી વાતો તરહની, જેમાં કોઈ લોજિક જ ના હોય, જેને કોઈ છેડો જ ના હોય, બરાબર, જેને કોઈ સમજણ જ ના હોય, એવી વાતો જ્યારે તમારા વિરુદ્ધ થાય, અને એ પણ કેવી અસત્યતાથી વાતો કરે, ત્યારે તમને ધન્ય છે, એમાં આનંદ કરો, હરખાવ, એને પાછો બદલો આપવાની કોશિશ કરશો નહીં. કેમ? કારણ કે પ્રભુ અહીંયા કહે છે કે આકાશમાં તમારો બદલો મોટો છે. કેમ? કારણ કે તમારી આગળ પ્રબોધકોની પૂઠે પર આ લોકો લાગ્યા હતા. બરાબર, હા. અને એટલે આપણે જ્યારે ઈશ્વરના લોક છે ત્યારે જો કદાચ કોઈ આપણી સાથે આવી રીતે વર્તે છે, બરાબર, તો જતું કરીએ, મૂકી દઈએ, આપી દઈએ, છોડી દઈએ, અને જે કરવું એ કરવા દઈએ. એમાં ભલું કોનું છે? આપણું જ ભલું છે. બાકી કાદવમાં પગ પછાડીશું તો શું થશે? ના, એટલે જ આપણે સાહેબ, આપણે અજવાળાના સંતાન છે. આપણે અજવાળાના સંતાન છે. બેસો તો આપણે ગ્રુપ ફોટો પાડી લઈએ.